તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં સુરતમાં કેમિકલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે। સુરતમાં કેમિકલના ગોડાઉનમાં વિકરાળ આગ, જ્યાં પલસાણાના વરેલી ખાતે ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ બન્યો છે। ત્યારે વિકરાળ આગ તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીમાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે, જ્યાં અગમ્ય કારણોસર આગ લાગવાની આ ઘટના બની છે। ત્યારે 4 જેટલી ફાયર ટીમો ઘટના સ્થળે પહોંચી છે, જ્યાં કેમિકલ હોવાથી થઈ રહ્યા છે બ્લાસ્ટ। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી, જ્યાં સુરતમાં કેમિકલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે। સુરતના પલસાણામાં જે વરેલી ખાતે ગોડાઉન છે, જેમાં વિકરાળ આગ લાગી છે। તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીઝ કે જ્યાં ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। આખરે આગ કેમ લાગી એનું કારણ હજી બહાર આવ્યું નથી। અગમ્ય કારણોસર આ ઘટના બની છે આગ લાગવાની। ત્યારે 4 જેટલી ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે, જ્યાં આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। ત્યારે કેમિકલ હોવાથી થઈ રહ્યા છે બ્લાસ્ટ। તો આગ લાગવાની ઘટના બની છે સુરતમાં, કે જ્યાં સુરતમાં પલસાણામાં જે ઇન્ડસ્ટ્રી છે એમાં આગ લાગવાની ઘટના બની છે, જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। ત્યારે હાલ તો ફાયર બ્રિગેડની 4 જેટલી ફાયર ટીમો ઘટના સ્થળે મોકલવામાં આવી છે અને ત્યાં આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાલ ચાલી રહ્યા છે। તો મહત્વપૂર્ણ સમાચાર સુરતથી, મહત્વપૂર્ણ સમાચાર, જ્યાં કેમિકલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગવાની ઘટના બની છે। ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહે છે। તો આ સાથે જ આ મુદ્દે સુરતથી સંવાદદાતા કિરણસિંહ ગોહિલ જોડાઈ ગયા છે। જે કિરણસિંહ, વાત કરવામાં આવે કેમિકલના ગોડાઉનમાં આગ લાગી છે, વિકરાળ આગ લાગી છે તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીમાં જે આગ લાગવાની બનાવ બન્યો છે, ત્યારે શું છે વધુ વિગત? જી મહેન્દ્ર, પલસાણાનું જે વરેલી વિસ્તાર છે, જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, આ વિસ્તારમાં છાસવાડે આગ લાગતી હોય છે। ત્યારે ફરી એકવાર જે વરેલી વિસ્તારની અંદર જે તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીયલ છે, એ કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। અચાનક આગ લાગી હતી ને આગ એટલી બધી વિકરાળ હતી કે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા। ફાયરની જે ગાડી છે એ ઘટના સ્થળે પહોંચી છે। 4 જેટલી ફાયરની ગાડી ઘટના સ્થળમાં પહોંચી છે। આગ ઓલવવા માટે તેઓ સતત પ્રયત્ન કરી રહ્યા છે અને આગ છે તે આજુબાજુની કંપનીઓ ના ફેલાય તે માટે તકેદારી રાખી રહી છે। પરંતુ આગને લઈને હાલ તો પલસાણા, બારડોલી, કડોદરા સહિતની ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। જી કિરણસિંહ, વધુમાં વાત કરવામાં આવે કે તિરુપતિ બાલાજી ઇન્ડસ્ટ્રીમાં જે આગ લાગવાની ઘટના બની છે, ત્યારે કેટલું નુકસાન કે શું છે, હાલની સ્થિતિ શું છે, આગ ઉપર કેટલો કંટ્રોલ આવ્યો છે? જી મહેન્દ્ર, જયારે પણ આ વિસ્તારની અંદર આગ લાગતી હોય છે, ત્યારે આગ એટલી વિકરાળ હોય છે કે ફાયરની ટીમો ત્યારે પહોંચતી હોય ત્યાં સુધીમાં અડધી કંપનીઓ ભરીને ખાક થઈ જતી હોય છે। ફાયર સ્ટેશન ની આ વિસ્તારના લોકો માંગ કરતા હોય છે, પરંતુ આ વિસ્તારમાં જયારે આગ લાગે ત્યારે નગરપાલિકાની ગાડીઓ હોય છે તે ત્યાં પહોંચતી હોય છે। ઇન્ડસ્ટ્રીયલ આટલો મોટો વિસ્તાર હોય છે, ઇન્ડસ્ટ્રીયલમાં પ્રોપર કોઈ ફાયર સ્ટેશન ના હોવાના કારણે આ વિસ્તારની અંદર જયારે પણ આગ લાગે છે ત્યારે કંપની માલિકોને લાખો કરોડોનું નુકસાન થતું હોય છે। આજે કેમિકલના ગોડાઉનમાં આગ લાગી છે, એ ભીષણ આગ છે ને આગ પર કાબુ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે। જે ફાયર અધિકારી સાથે હમણાં જ વાત થઈ છે તે મુજબ થોડા સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવશે તેવું જણાવ્યું હતું। જે કિરણસિંહ, કેમિકલ હોવાથી બ્લાસ્ટ થઈ રહ્યા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે, શું કહીશું આ બાબતે? જી બિલકુલ, જે કેમિકલ ગોડાઉન છે એટલે સ્વાભાવિક છે કે ડ્રમ અંદર પડેલા હોય છે મોટી સંખ્યામાં, જે કેમિકલ ડ્રમ હોય છે, અને જયારે પણ આગ લાગતી હોય છે ત્યારે એની અંદરથી કેમિકલ ના ડ્રમ હોય એના કારણે મોટા અવાજ વિસ્ફોટ થતા હોય છે, બ્લાસ્ટ થવાની ઘટના છે। તો આજે પણ આગ લાગી છે તેમાં જોરદાર અવાજ આવી રહ્યા છે, ભયનો માહોલ હતો, પરંતુ જે રીતે હાલ ફાયરની ટીમ ઘટના સ્થળે છે આગ પર કાબુ મેળવવા તેઓ પાણીનો માળો ચલાવી રહ્યા છે। જી કિરણસિંહ, સમગ્ર માહિતી બદલ આભાર। તો સુરતમાં કેમિકલના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી છે, જ્યાં પલસાણાના વરેલી ખાતે ગોડાઉનમાં જે આગ લાગવાની આ ઘટના બની છે, જ્યાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની છે, જ્યાં 4 જેટલી ફાયરની ટીમો હાલ ઘટના સ્થળ ઉપર છે અને પાણીના મારા દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે।